પારડી તાલુકાના પરિયામાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસે ખાડાનું પૂજન સાથે શ્રીફળ વધેરી કર્યો અનોખો વિરોધ। ઉદવાડા પરિયા અંબાજ માર્ગની દયનીય હાલત, ખાડાઓના પૂજન સાથે સરકારની આંખ ખોલવાનો પ્રયાસ, ઉગ્ર આંદોલનની ચીમકી। ચોમાસાની સિઝન પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં પારડી તાલુકાના મુખ્ય માર્ગોની હાલત હજુ પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ઉદવાડાથી પરિયા અને ત્યાંથી અંબાજ, ખુંટેજ, રોહિણા તથા અરનાલા, ચીવલ ગામને જોડતા મહત્વના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે। તંત્ર દ્વારા કરવામાં આવતી લોલીપોપ જેવી કામગીરી સામે આજે જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો, જેનું નેતૃત્વ પારડી તાલુકા કોંગ્રેસે સંભાળ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા રસ્તા સમારકામના નામે માત્ર થીંગડા મારવાનું નાટક કરવામાં આવ્યું છે। 5 ખાડાઓમાંથી માત્ર 1-2 ખાડા પૂરીને સંતોષ માની લેતા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ છે। માર્ગો પર ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ રસ્તો મોતની મુસાફરી સમાન બની ગયો છે। આ કપરી પરિસ્થિતિને વાંચા આપવા માટે આજે પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કાર્યકરોએ રસ્તા પરના ખાડાઓનો શાસ્ત્રોક્ત વિધિવિધાન પૂજન કરી શ્રીફળ વધેરી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે સતીશભાઈ પટેલે જણાવ્યું કે જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે રસ્તાનું વ્યવસ્થિત કામ કરવામાં નહીં આવે તો જનતાની સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનમાં તાલુકા મંત્રી રામુભાઈ પટેલ, આદિવાસી સેલના પ્રમુખ જે.કે. પટેલ, સોમાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા। લોકોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે બિસ્માર રસ્તાઓના લીધે વાહનોમાં નુકસાન તો થાય જ છે, પણ ધૂળના કારણે શ્વાસના રોગો પણ વધી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે અનોખા વિરોધ બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે કેમ। આ પરિયાના જાગૃત નાગરિકોએ અને જે ધંધા રોજગારવાળા દુકાનવાળાઓ છે એઓએ મને ફોન આવ્યો કે અમે કોઈ રાજકીય નહીં, પરંતુ અમારી વેદના તમે સમજો અને એક અહીંયા તંત્રની આંખ ખુલે એ માટે એક આંદોલન કરો। એટલા માટે અમે અહીંયા આ તંત્રની આંખ ખુલવા માટે જે ખરાબ રસ્તા છે અને એ ખરાબ રસ્તાથી એટલું ધૂળ ઉડે છે કે આજુબાજુના ઘરો, આજુબાજુના દુકાનો અને ધંધા રોજગારથી તમામ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ તંત્રને અમે એક વિરોધ પ્રદર્શન કરીને જાગૃત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક અહીંયા ખાડા પૂરવામાં આવે, એની પર પેચિંગ કરવામાં આવે અને આ જે ધંધા રોજગારથી બેકાર થયેલા આ તમામને શાંતિ મળે અને પોતાના પરિવાર સાથે સારી રીતે જીવી શકે। પ્રોબ્લેમ ઉદવાડાથી પરિયા અને પરિયાથી અંબાજ, આ 2 રસ્તા અત્યારે લોકોને રોજગારી માટે એટલી બધી તકલીફો છે, કઈ ટુ વ્હીલર કે રિક્ષા જેવા સાધનો એટલી બધી તકલીફો છે કે આ લોકો અત્યારે જયારે પેચ કર્યું 2 દિવસ પહેલા એમાં એકદમ વેઠ ઉતારી છે। 5 ખાડામાંથી 1 ખાડો પૂરીને 4 ખાડા બાકી રાખ્યા। આ રીતે લોકોને હાલની સરકાર કહો કે કોઈ બી કહો કે તંત્ર કહો, ખાલી એમ કે દેખાવ પૂરતું કામ કર્યું છે એમણે, તો આ ન થાય અને રેગ્યુલર વ્યવસ્થિત કામ થાય। અમારી એવી જનતાની માંગણી છે, પરિયાની આજુબાજુ તમામ જનતાની માંગણી છે। આ રીતે અમારી પહેલી વાત તો ટ્રાફિક એટલું બધું થાય છે કે દુકાનને આગળ મારો ગ્રાહક નથી ઉભો રહેતો। બાઇક મૂકવાની જગ્યા નહીં હોય તો ગ્રાહક નહીં જાય, પ્લસ એટલી ધૂળ ઉડે છે કે રોજ સાફ કરી અમે અમારો ખૂન પસીનો એ કરી નાખ્યો તો બી હજુ એમને એમ ચાલે છે। મેન પ્રોબ્લેમ એમાં કે તાત્કાલિક લેવા કે જો પગલાં બી એમની કે પછી તમે આંબળીને જતા રહ્યા અમે આંબળી કાઢ્યો નહીં લેજો। કે અમે વિરોધ પ્રદર્શન કરી આ અધિકારી અને પદાધિકારીની આંખ ખુલ્લી કરવા માંગીએ છીએ। ભવિષ્યના દિવસોમાં આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો 1 અઠવાડિયું પછી અમે પાછા બધા ભેગા થશું, દરેક ગામના વ્યક્તિઓ, અને મામલતદારશ્રી, પ્રાંતશ્રી અને કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપીશું અને નહીં થાય તો અમે રોડ રોકો આંદોલન પણ કરીશું।